अरे बादाम खाने से याद शक्तियाँ तेज होती है। तुमने कभी बादाम खाई है? अच्छा तो मुझे बता, 1 किलो गेहूं में कितने दाने आते हैं? मुझे क्या पता। अच्छा तो आकर। अच्छा अब बता, एक साड़ी के सेट में कितने नंग होते हैं? 8 नंग होते हैं। देखा, बादाम खाने से ये होता है। अब दिखा अपने कस्टमर को वो साड़ी कौन दिखा सी है? देता है। साड़ी तो बढ़िया है। हाँ बढ़िया है ना। अभी मार्केट में बहुत चलती है, दरबारी साड़ी है। इसमें कलर भी होंगे? कलर भी है। तूने बोला था 8 साड़ी है। हाँ 8 कलर है इसमें। 1 2 3 4 8 कलर है। अपने कस्टमर को कह दो, जो भी कलर पसंद आए वो ऑनलाइन पे मंगवा ले। तो आप हमारी यूट्यूब चैनल को सब्सक्राइब करें और हमारी इंस्टाग्राम आईडी को फॉलो कीजिए। दररोज नया नया कलेक्शन देखने के लिए फॉलो कीजिए। थैंक यू। जय माताजी मित्रों, भवानी फैशन शॉपના મિની વ્લોગમાં તમારું ફરી એક વખત સ્વાગત છે। હવારમાં રાહુલભાઈને પણ હક નો થાય, હાડી હંકેલવા માંડ્યા અત્યારે। પછી તો કીધું નીચે આટો માર્યો, નીચે તો સાફ સફાઈનું કામ હાલે છે, કેમ કે દિવાલ આપણે ચણી તો ત્યાં નીચે સાફ સફાઈનું કામ હાલતું હતું। મારે નકરા વિડીયો ઉતારવાના, આ બધાને કામ કરી રાખવાનું, એટલે આપણે બેહવાનું મળે। પછી આપણે રીલ બનાવવાની હતી, રીલ તો બનાવી નાખી, પણ હંકેલવાનું કામ રાહુલભાઈનું, કેમ કે આપણે એને આપી દીધું, મેં કીધું હાલ્યો તમે હંકેલ નાખો, મારે કઈ હંકેલો નથી। તો રાहुलભાઈ કે कैसे कैसे लोग आते हैं? कहाँ कहाँ से आते हैं ऐसे लोग? પછી એક કસ્ટમર આવ્યું હતું, તો કસ્ટમર અટેન્ડ કરવાનું હતું આપણે નહીં, પણ શેઠને। પછી તો હરેશ અને રાજભાઈ બે નીચે એક નંબર ખોડા કરી નાખ્યા। આમ જોવો તમે, ગોઠવેલું એટલે કાંઈ ન ઘટે હો, કામ કરે એટલે તો આમ જોવો તમે કેવું મસ્ત લાગે છે, ગોઠવેલું છે। તો હવે કામ પૂરું થઈ ગયું એટલે લારી લેવા નથી, તો ભાઈ વિજભાઈ કે લાવો હું લઈ લઉં, બહુ બળ કરવું પડે। હવે એ વાત ઉપર મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। દિવાલનું એક કામ પૂરું થાય તો સારું છે। હવે દિવાલે તો બહુ કરી છે। પછી આ કામ પત્યું એટલે લગ્નનું કસ્ટમર આવ્યું હતું, તો એને અટેન્ડ કરવાનું હતું। અને તમને તો ખબર જ છે, લગ્નનું કસ્ટમર હોય એટલે હંકેલવાનું બહુ જાજુ હોય। પછી તો મેન રાहुलભાઈ ફૂલ બાકાજી કે હંકેલી નાખ્યું, એક એક કરીને બધી હાડી हंकेली नाखी। उसने कहा मुझे गाना नहीं आता। आपको गाना आता है? गाना आता है, सुना के दिखाओ। सुनाना नहीं आता। अच्छा तो ये गाना आपने सिखाया किसने? एक गुरु हो तो बताए, यहाँ तो कोई गुरु ही नहीं है।